મને બરાબર યાદ, લાંચ, રસગુલ્લા ખવડાવશો, રસમલાઈ ખવડાવશો. એમાં સૌથી જબરી હું, એ કે હા જા. હું કોઈ એમ નહીં, અત્યારે અડધા ખવડાવું ને અડધા પછી. પણ એ એવી રીતે અમને કરાવતા. અને જ્યાં બેઠક જે ખુલ્લા હોય ને ત્યાં અમને શીખવાડવામાં આવ્યું હોય કે ત્યાં અંદર જવાનું, બેઠક જે ખુલ્લા હોય, દર્શન થતા હોય કે ના થતા હોય, દંડવત કરીને કુંડનું પાનનું કરવાનું. તો એ બધું નાનપણથી સંસ્કાર આપ્યા. તો અત્યારે ભલે હવે ઉંમર થઈ એટલે ચાલી જ નથી થતું, રિક્ષામાં કરીએ તો એ નાનપણ યાદ આવે, એ ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. જેની ટેવ પડી જાય ને, જુઓ, સવારે ઉઠો એટલે બ્રશ કરીને તરત ચા જોઈએ ને, પછી તમે વ્રજમાં જાઓ તોય ગોતો ને સ્વિટ્ઝરલેન્ડ જાઓ તોય જોતો, હગાવાલાને ત્યાં જાઓ તોય ગોતો, અને વૈષ્ણવ ભેગા જાઓ તોય ગોતો. એમાં પહેલો નંબર મારો. ઉઠીને પહેલાં ચા જો. આ ટેવ પડી છે, આ લૌકિક ટેવ છે. તો મારા વાલા, અલૌકિકમાં તમને ટેવ પડી જાય ને, પછી તમારે યાદ નથી કરવી, એની મેળાએ છે. ઘરમાં પ્રભુ બિરાજતા હોય, દૂધવાળો દૂધ દઈ જાય એટલે પહેલાં આપણે કોનું દૂધ લઈએ? ઠાકોરજીનું. પહેલાં કોનું ઉકાળીએ? ઠાકોરજીનું. કારણ કે ગેસ ચોખ્ખો હોય. પછી ગેસ બધું થવા માંડે એટલે આપણે શું કરીએ? ઠાકોરજીનું બધું કરીને મૂકી દઈએ. તો જો ટેવ જેવી પાડો, પછી તમારે યાદ ન રાખવું પડે. તે દશામાં દેહ કે દિશાનું ભાન ન રહ્યું, માર્ગ ભૂલાયો, શ્યામ શ્યામ પોકારવા લાગ્યા. ભક્ત વત્સલ ભગવાને એક વૃક્ષ પર ચડીને વેણુનાદ કર્યો. ઠાકોરજી સમજી ગયા મારી ગોપી ભૂલી પડી, દેહાનું ભૂલી ગઈ, પણ અનુસંધાન કોનું? ઠાકોરજીનું. છાક કોના માટે લઈને આવતી? ઠાકોરજી માટે. હવે આવતી હતી તો મનમાં વિચાર કોના હતા? ઠાકોરજીના. શું કરતા હશે? ક્યાં બિરાજતા હશે? કયા વૃક્ષ નીચે હશે? મારે કયા રસ્તે જવું? મંજિલ સુધી જવા માટેનો વિચાર આખા રસ્તે. એમાં દેહાનું ભાન ભૂલી ગઈ. તમે દેહાનું ભાન ભૂલો ને તો ઠાકોરજી તમારા માટે વ્યવસ્થા કરે ને કરે. વેણુનાદ કર્યો, ગમે એવું દેહાનું ભાન ભૂલે, વેણુનાદ કરે એટલે ગોપી દોયડા વિના રહે નહીં. સખીએ તે સાંભળીને માર્ગ મેળવ્યો. જે બાજુથી વેણુનાદનો અવાજ આવતો હતો, ગોપી આહા, મારા પ્રભુએ મને બોલાવી, મને યાદ કરી, મારું ભૂલી ગયેલું અનુસંધાન પાછું મેળવ્યું. જેટલી આતુરતા મને પ્રભુને મળવાની છે એનાથી અનેક ગણી આતુરતા મારા પ્રભુને છે. મારું અંતર વાંચી લીધું, કદમ પર ચડ્યા, વેણુનાદ કરી અને મને બોલાવી. મનગમતા માધવ મળ્યા, છાકારો ગાવીને સ્નેહથી સામગ્રી યશોદાજીએ મોકલેલી ધરી પોતે તો પોતાનું સર્વસ્વ ધરી દીધું. પુનઃ સખી માર્ગ ન ભૂલે માટે પ્રભુ પોતે મૂકવા ગયા. જુઓ, આમ ખાલી કલ્પના કરીએ ને કે
વનમાં જાતી હોય ને માથે છાક હોય ને ચણિયા ચોળીને ચૂંદડી પહેર્યા હોય ને રૂમઝૂમ કરતી આવતી હોય ને પ્રભુનો માર્ગ નિહાળતી હોય, પ્રભુને અરોગાવતી હોય ને પ્રભુ સામે ભાળતી હોય ને પ્રભુ મંદ મુસ્કાતા હોય, પ્રભુની ભ્રુકુટી વાંકી થતી હોય, પ્રભુ પોતાના મુખમાંથી અધરામૃત ગોપીના મુખમાં દેતા હોય, ગોપી પ્રભુની પ્રસન્નતાથી અતિ પ્રસન્ન થતી હોય અને પ્રભુ આરોગી લે. પછી પ્રભુ વિચાર કરે કે આવતા મારી ગોપી માર્ગમાં દેહાનું ભાન ભૂલી ગઈ તો મેં વેણુનાદ કરીને બોલાવી, જતાં મારી ગોપી ના ભૂલે એટલે મૂકવા ગયા અને રસ્તો બતાવ્યો કે આ રસ્તે જાજે તો ભૂલી નહીં પડું. આપણને રસ્તો બતાવ્યો જ કે આ રસ્તે તું જીવન વિતાવજે તો આ તારા જીવનમાં તું ભૂલી નહીં પડે અને તું કરોડો જન્મોથી વિખૂટી પડેલી છો તો પાછી ત્યાં તું પ્રભુને જ મળીશ. અને એ રસ્તો કયો? આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજીને તત્સુખનો વિચાર કરીને પ્રભુને લાડ લડાવવા અને સેવા, સ્મરણ ને સત્સંગ. પુનઃ સખી માર્ગ ન ભૂલે માટે પ્રભુ મુખમાં ગયા, કુંજમાં સખીના બધા મનોરથ પૂરા કર્યા માટે પરમાનંદાસજી ગાય છે. આ કીર્તન બહુ સરસ છે, 2 લીટીનું. પછી એનું અનુસંધાન કાલે, કારણ કે હવે મધુરાષ્ટક વસનમ મધુરમ વસ્ત્ર મધુરમ એનું અનુસંધાન. હવે બીજો પ્રસંગ, વસનમ મધુરમનો બીજો પ્રસંગ સમજવા 252 વૈષ્ણવ વાર્તા 59. શ્રી ગોપાલપુરમાં રહેતા ગુસાઈજીના સેવક એક ધોબી જે તામસ ભક્ત છે. જો વલ્લભના 84 વૈષ્ણવ એ બધા નિર્ગુણ, ગુસાઈજીના 252 વૈષ્ણવ એ 84 સાત્વિક, 84 રાજસ અને 84 તામસ. આનો સરવાળો કરીએ એટલે 252 થાય. તો આ ગુસાઈજીના સેવક ધોબી જે તામસ ભક્ત છે, લીલામાં તેનું નામ શ્રીદેવી છે. તે મન્મથ મોદાના બેટી છે. એક સમયે ચંદ્રકલાએ શ્રીદેવીને કહ્યું કે તું ઠાકોરજીને કહી આવ કે ચંદ્રાવલીજી આપને યાદ કરે છે, માટે વેગે પધારો, જલ્દી આવો. શ્રીદેવીએ કહ્યું મને મારી માતા બોલાવે છે એટલે પ્રથમ ત્યાં જઈશ. ચંદ્રકલાએ કહ્યું શ્રી ઠાકોરજી નજીકમાં આવેલ સૌરભ કુંડમાં બિરાજે, તે દૂર નથી. આ બીડું ચંદ્રાવલીજીએ પાઠવ્યું છે, તે ઠાકોરજીને આપજે. શ્રીદેવી બીડું લઈ સૌરભ કુંડમાં આવી ઠાકોરજીને તેણે તેનો મનોરથ પૂર્ણ કરવા વિનંતી કરી. ઘણા દિવસે આપનું ભજન કરું છું, માટે મારો તાપ દૂર કરો. જો દૂતી માર બીડું કોને આપ્યું? ચંદ્રકલાએ. કોણે મોકલાવ્યું હતું? ચંદ્રાવલીએ. કોને આપ્યું? શ્રીદેવીને. મનોરથ કોનો હતો કે મારો પૂરો કરે? શ્રીદેવીનો. તો સૌરભ કુંડ પર આવ્યા અને એ બીડું શ્રીદેવીએ ઠાકોરજીને પધરાવ્યું અને કહ્યું મારો મનોરથ ઘણા વખત નહોતો, મારો તાપ દૂર કરો. શ્રી ઠાકોરજી હસ્યા. શ્રીદેવી સમજ શ્રી પ્રભુજી મારા પર પ્રસન્ન છે. ચંદ્રાવલીજી આપેલ બીડું પોતે ખાઈ ઠાકોરજીને આલિંગન કરવા લાગ્યા. એટલામાં ચંદ્રકલા ત્યાં આવ્યા. શ્રીદેવી ડરીને અળગી થઈ ઊભી રહી. તે સમયે તેના મુખમાંથી પીક ઠાકોરજીના વસ્ત્ર પર પડ્યો. શ્રી ઠાકોરજી અપ્રસન્ન થયા. ચંદ્રકળાએ શાપ આપ્યો. ચંદ્રાવલીજીએ ઘડીનો વિરહ થયો તેમાં તે આ વિલંબ કર્યો. ઠાકોરજીના વસ્ત્ર પર પીક પડવાથી આપશ્રીને વસ્ત્ર પલટવામાં વિલંબ થશે, તેથી તું હીન યોનિમાં પડ. શ્રીદેવીનો ગાંઠોલીમાં ધોબીને ત્યાં જન્મ થયો. જો તામસ ભક્ત ગુસાઈજીના સેવક કોણ? ધોબી. કેમ?
શ્રીદેવીને બીડું દેવા મોકલી. કોણે? ચંદ્રકલાએ. બીડું કોને મોકલાવ્યું? તું ચંદ્રાવલીજીએ. હવે બીડું પોતે ખાઈને પ્રભુને આલિંગન કર્યું. આલિંગન કરતાં પોતાની પીઠથી ને પ્રભુના વસ્ત્ર બગડ્યા. તો ચંદ્રકલાએ શાપ આપ્યો કે જ્યાં હીન યોનિમાં પડતે આવું કાર્ય કર્યું. તો એ હીન યોનિ વ્રજમાં ગાંઠ્યોલી ગ્રામમાં આગળ આવી ગયું. ગાંઠ્યોલીમાં પ્રભુના ગઠજોરા થયા હતા, છેડાછેડી બાંધી હતી, એટલે એ ગામનું નામ ગાંઠ્યોલી પડ્યું. ત્યાં આ તામસ ધોબી જૈનમાં અને ગુસાઈજીના સેવક થયા. અને જે કીધું તું હીન યોનિમાં પડ, પ્રભુ કે પણ ઉદ્ધાર તો કરીશ જ. તો ગુસાઈજી દ્વારા એ તામસ ભક્ત ધોબીનો ઉદ્ધાર થયો. વસનમ મધુરમ, પ્રભુનું વસન બગાડ્યું ને, વસન એટલે વસ્ત્ર. તેથી તું હીન યોનિમાં પડ. શ્રીદેવીનો ગાંઠ્યોલીમાં ધોબીને ત્યાં જન્મ થયો અને ગુસાઈજી પાસે નામ પામ્યા. પછી શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરવા લાગ્યા. કોણ? પેલા ધોબી. ધોબી શ્રીનાથજીના વસ્ત્રો ખૂબ કાળજી અને પ્રેમ ભાવથી ધોતો, પણ શીલા પર પછાડતો નહીં. પેલા ધોબીને ત્યાં વસ્ત્રો દેતા ને આપણે, હવે આ વોશિંગ મશીન આવ્યા. પહેલાં તો નદીમાં આમ 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 કરીને આમ પછાડે. કોઈને આમ આપણે બરાબર લીધો હોય ને તો એમ કે આ ધોબી પછાડ કરી, બરાબર કરી. તો આ ધોબી વસ્ત્રો લઈ આવે શ્રીનાથજીને, પંપાડીને ધોવે. કારણ કે કોના વસ્ત્ર છે? શ્રીજી બાવાના. તો ઓલા પછડાટ કરે ને એમ કરે નહીં. આ ક્રિયા શ્રી ગુસાઈજીએ નિહાળીને પૂછ્યું, વસ્ત્રો શીલા પર પછાડીને ધોવા કરતાં હાથથી કેમ ધોવે છે? ત્યારે ધોબીએ જણાવ્યું, શ્રીનાથજીના શ્રંગ અંગના વિનિયોગના વસ્ત્ર છે, તેને શીલા પર કેમ પછાડાય? આ દેખાડ્યું કે આ વસ્ત્રો પણ અલૌકિક ભક્તોના ભાવ સ્વરૂપ છે, તેથી તેના પર ક્રૂરતા કેમ કહેવાય? શ્રીનાથજીમાં ઘણા વર્ષો પહેલાંની વાત છે. પેલું આરતી આવે ત્યારે વગાડે ને, તો એક વૈષ્ણવ મને કહેતા તો, મેં વાંચેલું નથી. તો એક મુખિયાજીએ નવા આવ્યા તો એમ વગાડતા હતા. તો કોઈ બાળક આરતી ઉતારતા હતા. એણે હાથમાંથી લઈને કીધું, આને આમ જોરથી પછાડાય નહીં, આને વલ્લભનો સ્પર્શ થયો છે, આને ગુસાઈજીનો સ્પર્શ થયો છે, એટલે આને કોમળતાથી વગાડ, નહીં તો પ્રભુને વાગશે. આટલા પ્રભુના તત્સુખનો વિચાર. તો ગુસાઈજી એને કે આ તો પ્રભુના શ્રીજી બાવાના વસ્ત્રો જ, એને કેમ પછાડાય? એને તો માખણની જેમ કોમળતાથી ધોવાય. આ સાંભળી ગુસાઈજી પ્રસન્ન થયા, કંઈક માગવા કહ્યું. ધોબીએ માગ્યું, મને શ્રીનાથજીનું સાયુજ્ય પ્રાપ્ત થાવ અને મોક્ષ આપો. આગળ સરસ વાર્તા છે, હવે અનુસંધાન કાલે, કારણ કે પાછું આપણે હોલમાં જવાનું છે. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 37મું ચંદ્રાવલું, એનું અનુસંધાન આગળ. નંદદાસજી નયન બેન અરુ શ્રવણ, મન જાય રહિત પ્રિય પાસ, પ્રાણ માત્ર ઘટ રહે ફેરી મિલન કી આસ. નયન નેત્રો, બેન એટલે વાણી, શ્રવણ એટલે સાંભળવું, મન આ બધું કોની પાસે જાય છે? ઠાકોરજી પાસે. આ બધું ઠાકોરજી પાસે જાય પછી લૌકિક ન દેખાય. નેત્રમાં ગિરધર છલકે, વાણીમાં વનમાળી આવે, શ્રવણમાં શ્યામ સંભળાય, મનમાં મનમોહન આવે, અને આ બધું પ્રભુ પાસે જાય
પછી આપણી પાસે આપણું કાંઈ રહે નહીં. પછી પ્રભુએ પોતાના કર્યા વિના છૂટકો નથી. ગોપીજન કહે છે, આ શરીરમાં પ્રાણ ટકી રહ્યા છે તે કેવળ આપના દર્શન માટે છે, નહીં તો વિયોગ થતાં પ્રાણ નીકળી જાય. ઠાકોર જે વેણુનાદ કરીને